Riblom. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો, હિન્દીમાં બેંગન કા ભરથા, અને આપણા ગુજરાતીમાં રીંગણાનો ઓળો આપણે બનાવીએ છીએ. તો ચાલો હું તમને બતાવું. આ મેં રીંગણા શેકી લીધા છે. તો હવે આપણે રીંગણાને ઉતારી લઈએ એક થાળીમાં. અને આપણે આ ઓળાની તૈયારી કરી લીધી છે. ડુંગળી, ટમેટા, આદુ, લીમડો અને આ છે લસણ. આપણે લસણની ચટણી બનાવશું. અને હવે આપણે ઓળાને વઘારશું. સૌથી પહેલાં તો આની ઉપરની છાલ ઉતારી અને આને થોડાક ઠરવા દઈએ આપણે. પછી આપણે છાલ ઉતારીએ આની, કારણ કે બહુ ગરમ છે. તો હવે આપણે આ રીંગણાની છાલ ઉતારી લઈએ. અત્યારે ચોમાસાનો માહોલ છે અને રીંગણા મેં સરસ જોયા, તો મને એમ થયું કે ચાલો આજે ઓળો બનાવી નાખીએ. અને અમને બધાને ભાવે, કશિશને, મને. તો આપણે રીંગણાની છાલ ઉતારી નાખી છે. હવે આપણે આને પ્રોપર મેશ કરી દઈશું ગ્લાસની મદદથી. ચમચાથી મને નથી ફાવતું. તો આપણે આ પ્રોપર મેશ થઈ ગયું છે અને ફટાફટ થઈ જાય, કારણ કે બાફેલા સરસ હોય, આ શેકેલા સારા હોય ને તો જ મેશ સારો થાય. તો હવે આપણે ઓળાને વઘારી નાખશું. સૌથી પહેલા તેલ, અને તેલનું પ્રમાણ થોડુંક ઓળામાં વધારે રાખવું, જેથી કરીને એનો ટેસ્ટ સારો આવે. આપણે તેલ મૂકી દીધું છે. ગરમ થાય એટલે આપણે પહેલા વઘાર કરશું ડુંગળીનો. અને લસણ મેં જે ફોયલું હતું એની મેં ચટણી બનાવી નાખી છે. આપણું તેલ આવે એ પહેલાં આપણે થોડીક હિંગ મૂકીશું, અને ટમેટા, ડુંગળી, અને પહેલાં હું લસણ વઘારતી, પણ લસણ વઘારવા કરતાં તમે આ લસણની ચટણી બનાવીને નાખશો તો સ્વાદમાં ઘણો બધો ડિફરન્ટ લાગશે તમને. તો આ વખત આપણે આવી ટ્રાય બીજી વાર હું કરું છું. આની પહેલાં મેં જ્યારે બનાવ્યો હતો ત્યારે પણ મેં લસણની ચટણી બનાવીને જ ઓળો કર્યો હતો.
અને પહેલાં હું જ્યારે બનાવતી ત્યારે લસણ મૂકીને કરતી, પણ એનો સ્વાદ એટલો બધો સારો ન આવે. આના સ્વાદમાં ઘણો બધો ફેર પડી જાય. હવે આપણે તેલ આવી ગયું છે, તો સૌથી પહેલાં તો આપણે લીમડો મૂકીશું. લીમડાથી સુગંધ એકદમ પકડાઈ જાય. પછી આપણે ડુંગળી, ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની, જેથી કરીને ડુંગળી થોડીક સરસ પાકી જાય અને થોડીક બ્રાઉન કલર પકડે ત્યાં સુધી પાકવા દેવાની. અને આપણે હિંગ પણ નાખી દેશું. થોડીક વાર આપણે આને બ્રાઉન રેડ થવા દઈએ. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ટમેટા અને આદુનું ખમણ જે કર્યું છે એ ટમેટાની સાથે જ નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દેવાની, જેથી કરીને ટમેટા એકદમ સરસ હળદર અને મીઠામાં પાકી જાય. તો આપણે આમાં હળદર નાખશું અને નિમક. આને આપણે ઢાંકીને પાકવા દેશું થોડીક વાર માટે, એટલે ટમેટા એકદમ ગળી જાય. ત્યાર પછી આપણે આ જે બાયફો છે ઓળો ઈ ને લસણવાળી ચટણી એ આ પાકી જાય પછી નાખશું. તો હવે 2-3 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે આપણે આમાં જે લસણની ચટણી બનાવી છે એને મિક્સ કરશું આમાં. અને ધાણા જીરું પણ આપણે ત્યારે જ નાખશું. એને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. સેજ થોડીક વાર લાગે મેશ થતા, કારણ કે આપણે જે એકદમ જાડી ચટણી બનાવી હોય. પણ ખરેખર તમે આ ટ્રાય કરજો. મસાલા આપણે ડુંગળી ટમેટા સાથે પાકવા નહીં દેવાના, અને જ્યારે આપણે ઓળો આમાં નાખી દઈએ ત્યાર પછી ચટણી નાખો, એટલે આ મરચાંનો જે સ્વાદ છે ને એ એકદમ તમને પકડાશે આમાં. આનો સ્વાદ આખો જે લસણનો ટેસ્ટ આવવો જોઈએ ને એ ખરેખર આવી રીતે આમાં આવશે. તમે જોઈ શકો છો સારી રીતે આપણે મેશ થઈ ગઈ છે. હવે ખાલી આપણે આને 2 થી 3 મિનિટ પૂરતું હલાવશું. અને તમને જેટલું તીખું ફાવતું હોય એટલું મરચું નાખવું. બાકી તમે કાશ્મીરી મરચું પણ વાપરી શકો છો, પણ એને પણ તમારે ખાંડી અને એની પેસ્ટ ચટણી સાથે બનાવી અને પછી જ તમારે નાખવી. તો આપણે આ ઓળો થઈ ગયો છે તૈયાર. તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ધાણા નાખી દઈએ. આજે મેં તમને આ પાકેલો ઓળો બતાવ્યો છે. હવે પછીના વિડીયોમાં હું તમને કાચો ઓળો કેવી રીતે બને છે એ જણાવીશ. અમે જ્યારે નાના હતા ત્યારે મારા મમ્મીને એ લોકો જે પ્રમાણે ખાતા ને એ ઓળો હું તમને એકવાર બનાવીને આ રેસીપી બતાવીશ. અત્યારે આપણે આ પાકેલા ઓળાની બતાવી છે. તો આ રેસીપી તમને કેવી લાગી અને આવી રીતે તમે જરૂરથી બનાવજો. ફરી મળીએ આવતા વિડીયોમાં.
Mich rive l'homme